એક જ સીધી લીટી હોવી જોઈએ. બુદ્ધિ કે તેજ કરો. 100% સત્ય. એન્ડ ઉપર પણ મન તમારું છે ને જો નબળું હશે તો એન્ડ ઉપર થી હવે આમ 99.99 આમ પૂજી જ ગયા છો છતાં તમને ધકેલ દે. હા, મન ધકેલ છે ને છે, પણ જો વિશ્વાસ હશે ને તો તમે ધકેલાશો નહીં. ઘણા નથી કહેતા કે મેં બહુ ભક્તિ કરી પણ મારે આમ થયું, હવે આજથી કાંઈ ભક્તિ કરવી નથી. મન ઠેઠ લગીને ભણો, બધી રીતે હોશિયારો, પણ છેલ્લે પરીક્ષા ન દો શું થાય? હે, સંઘર્ષ આવ્યો. પરીક્ષા એ સંઘર્ષ જ છે, પણ પરીક્ષા ન દો તો 1 વર્ષ ભણેલું બધું ફેલ. આ થાય છે ભક્તિમાં, પણ આ જ વસ્તુ. સંઘર્ષથી તમારા લેણ દેણ જે કંઈ પણ હોય એમાંથી મુક્ત તમે થાવ છો. જો સંઘર્ષ ન આવે તો મુક્ત થવાતું નથી. જો પરીક્ષા પાસ ન કરો તો તમે આગળ વધતા નથી. અમુક એમ કે મારે બસ બહુ આનંદ, કાંઈ છે જ નહીં, કોઈ તકલીફ જ ન આવે. આગલું હોય ન પણ આવે, પણ રિટર્ન આવે.